હેલો, હાવ આર યુ ગાઈઝ? વેલકમ ટુ માય કાશ્મીર બ્લોગ્સ. તો કેમ છો બધા? હું ફરી આવી ગઈ છું કાશ્મીરના ડે 4ના બ્લોગ સાથે. આજના દિવસે અમે ગુલમર્ગની અંદર બહુ બધી મજા કરી અને કેટલા બધા ફોટોઝ કેપ્ચર કર્યા. તો આ બ્લોગની અંદર હું તમને પ્રોપર કાશ્મીરની અંદર રહેલા ગુલમર્ગ પછીના આખા અમારા જર્નીની વાત કરીશ. તો બન્યા રહો મારા બ્લોગની અંદર. ચલો, તો આપણે આજ સવારના પહોરમાં સાડીનું ફોટોશૂટ ગુલમર્ગની અંદર કરશું અને પછી જશું પહલગામ. ચલો જો મારા વિડીયોમાં. બાય. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું ફાઇનલી તૈયાર થઈ ગઈ છું સાડીના ફોટોશૂટ માટે. હવે સાડીનું ફોટોશૂટ કરવા જઈએ છીએ સવારના પહોરમાં. તો ચલો આપણે હું તમને બતાવીશ થોડીક ફીચર્સ. આ અમારો રૂમ છે, નવો રૂમ. અહીંનો જે પાછળનું લોકેશન છે તે પણ બતાવું. આખો પાછળનો ભાગ આખો મસ્ત બરફ વાળો છે. આઈ થિંક વેઇટ ખોલીને બતાવું. બરફના લીધે આખી જામ થઈ ગઈ છે, જોઈ શકો છો. વેઇટ બહાર જવા દો. આખું બધું જ બરફનું, બધા જ વસલા લોકો. તો આ રીતનું મસ્ત રૂમનો પણ વ્યૂ સરસ છે. હવે હું મસ્ત ફોટોશૂટ સાડીનું કરી આવું ફટાફટ, બિકોઝ અમારે અહીંથી ચેકિંગ કરવું છે તો એમાં પણ ટાઈમ લાગશે. સો ચલો બન્યા રહો બ્લોગમાં. બાય, ગુડ મોર્નિંગ. હાય ગાઈસ, ફાઇનલી સાડીની અંદર ફોટોશૂટ થઈ ગયું છે. આટલી ઠંડી લાગી કે વાત પૂછો માં. તો એ ફોટોશૂટ કરી નાખ્યું યલો સાડીની અંદર. જોઈ શકો છો અત્યારે સવારના પોરમાં ઉઠીને ફોટોશૂટ કરી નાખ્યું. ઠંડી પણ બહુ છે. તો ચલો હું તમને એકવાર નજારો અહીંનો બતાવી દઉં સવારનો. એક્ઝેક્ટ અમારી હોટલનો બહારનો નજારો છે, બરાબર? કંઈ સાઈડ સીન એમ નથી કરવા. હાય ગાઈસ, તો ફરી અમે નીચે આવ્યા અને સાડીનું ફોટોશૂટ એકદમ પતી ગયું છે. ફટાફટ બહુ જ ઠંડી લાગે છે. સાડીના ફોટોશૂટમાં આપણે કંઈ પહેરવાનું ન હોય, બહુ ઠંડી લાગે છે, બટ મજા આવી. હવે ફટાફટ હોટલે વયા જાય, ચેન્જ કરી અને જશું પહલગામ માટે. બાય. ગુડ મોર્નિંગ ગાઈસ. તમે લોકો ગુલમર્ગથી નીકળી ગયા છીએ જવા માટે પહલગામ. તો હવે અત્યારે ગુલાબી ઠંડીની અંદર સવારના વાગ્યા છે 10. અમે લોકો નીકળી ગયા છીએ. થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે, કોઝ બરફ જે છે ને અત્યારે નવો પડ્યો હોય, સાંજે પડ્યો હોય. તો અહીંયા રસ્તા ઉપર જો અહીંયા અમારું જે વ્હીલ છે ને એકદમ ફસાઈ ગયું છે. તો ઓલા ભાઈ જે છે ને અમે બધા નીચે ઉતરી ગયા. ભાઈ જે છે ને એ વ્યવસ્થિત રીતે પાછી ફરીથી ગાડી હાંકીને આવે છે, માંડ ધક્કા મારીને પાછી બહાર લઈ. બીકોઝ અત્યારે બહુ બધો બરફ પડ્યો હોય ને, સો થોડીક તકલીફ તો રહેવાની છે. ખરેખર સ્લીપ થાય છે. એ લોકો આજે અત્યારે સાકર નથી પહેરાવી. તો આવી રીતે છે, બરાબર? ચલો તો અમે જઈએ છીએ પહલગામ તરફ. બાય. હાય ગાઈસ, તો અમે આવી ગયા છે. વોટરફોલનું નામ શું હતું? ડ્રોંગ વોટરફોલ. વોટરફોલની એકવાર હરિયાળી બતાવી દઉં. પાછળ ઝરણાઓ જાય છે, જો આવી રીતે લુક બહુ સરસ છે. બહુ જ મજા આવી અમને. અને અહીંયા ફોટોશૂટ બતાવીને તમને હું પેલા એકવાર લુક બતાવી દઉં અહીંનો. જોઈ શકો છો વોટરફોલ બહુ જ સરસ છે. સારું, ચલો મળીએ. બાય. સ્ટોપ. હું કહું તે પાછા હાલજો. હાલો, રેડી. હાય ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ ડ્રંગ વોટરફોલથી રિટર્ન પહલગામ માટે જવા માટે નીકળી ગયા છીએ. ડ્રંગ વોટરફોલની અંદર આખો બરફ ઓગળી અને એકદમ નદી વહેતી હતી. ત્યાં બહુ જ ઠંડી હતી અને ત્યાં ફોટોશૂટ કરી બતાવી અને હવે અમે જઈએ છીએ પહલગામ. ડ્રાઈવર અંકલ કહે છે 3 કલાક થશે, તો જોઈએ 3 કલાકમાં પહોંચી જઈએ. બાય. હાય ગાઈસ, તો લોકો અમે આવી ગયા છીએ બાઇસન વેલીની અંદર, જે છે પહલગામની અંદર. એટલી ઠંડી અહીંયા છે અને અમે એક્ઝેક્ટલી પહોંચ્યા છીએ અત્યારે 4-5 વાગે. ટેમ્પરેચર ઘટી ગયું છે.
ઉલટી પણ કરી લીધી અને જોઈ શકો છો નજારો. હવે અમારો વિચાર છે કે અહીંયા બસ થોડાક ફોટો પાડીને ઉપર જ જવું, બટ જોઈએ હવે, કોઝ ઠંડી બહુ ઝાઝી છે. ગુલમર્ગથી અહીંયા આવતા 3-4 કલાક વહી ગઈ, વચ્ચે વચ્ચે અમે સાઇટ સીન કરતા આવ્યા છીએ. હવે જશું અમે ડાયરેક્ટ હોટલે ચેક ઇન માટે. બાય બાય ઠંડી. હાય ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છીએ હોટેલની અંદર. રાતે ચેક ઇન કરી લીધું હતું આની પહેલાં 2 કલાક પહેલાં, અને ત્યારબાદ અમે અત્યારે જમવા માટે આવ્યા હતા, જમી પણ લીધું છે. અને ત્યારબાદ અમારી હોટલનો એક વ્યૂ બતાવી દઉં. બહુ જ ફાઇન હોટલ છે, બહુ જ સરસ હોટલ છે. અને ત્યારબાદ હવે જમવામાં તો તમને ખબર જ છે, અહીંના મસાલા થોડાક અલગ હોય બધું સરસ, બટ એના મસાલા અલગ હોય ને તો આપણને ખાવા ભાવે જ નહીં. એટલે અમે લોકોએ અત્યારે તો સલાડ ખાધું, અને સલાડ ખાઈ અને ત્યારબાદ થોડુંક લીંબુ પાણી ને એવું બધું પીધું, અને બસ હવે ડાયરેક્ટ રૂમ તરફ ધીરે ધીરે જઈશું. બરાબર, સારું, ચલો તમને હોટલનો અંદરનો સીન એ બતાવું તમને. ચલો, આ બધા અંદર જાય છે. જો જમીને જમવાથી લઈ ને રૂમ સુધી થોડુંક બહાર આવવું પડે છે, ઠંડી લાગે છે. હોટલ બતાવી દો. સામે સામે રૂમ છે, સામે ઊભુનો છે. હા, આવું છું. અને અહીંયા રસીલા બેનો એનો પેલા આવી છે, અમારો બંનેનો સામે સામે રૂમ છે. ચલો, આવું છું. તો આ રીતનું છે. હાય ગાઈઝ, જુઓ અમારા રૂમને વિઝિટ કરાવું. જુઓ બધા, કેવો છે રૂમ આઈનો? મજા આવી? ગુલમર્ગ કરતા સારો છે ને? ગુલમર્ગમાં તો આપણે રાતે જ રહેવા ગયા હતા, જોયું ને? સારું, ચલો બાય. હાય ગાઈસ, રાતના વાગી ગયા છે 1. હવે અમે સૂઈ જઈએ છીએ. અત્યારે બહુ ઠંડી છે, એટલે થોડીક વાર પહેલાં બધા ઊનો રહીમાં અને મસ્તી મજાક કરી, વાતોચીતો કરી. કોઝ અહીંયાનું વાતાવરણ સારું છે, ગુલમર્ગ કરતાં અહીંયા ઠંડી ઓછી છે. અને શું પછી રહીમાં અને પછી હવે સૂઈ જઈએ છીએ. તો આજનો દિવસ અહીં પૂરો થાય છે. નેક્સ્ટ ડે કાલ પહલગામમાં સાઇટ સીન છે, તો કાલ માટે મળીએ. બાય, ગુડ નાઇટ.